વગાડો ઢોલ અને નગારા. આજે હાઈકોર્ટમાં સુનાવણી છે, તો છેતર વસાવા જલ્દી સે જલ્દી છૂટી જાય, જામીન મળી જાય. તો વિડીયોમાં ધ્યાનથી જોજો આગળ. જય જવાહર, જય સાથીઓ. આપણા દેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવાના આજે હાઈકોર્ટમાં સુનાવણી છે. તે પહેલાં આપણે 9 ઓગસ્ટના રોજ દાહોદમાં એક હડતાલ ઊભી થઈ છે. છેતર વસાવાના પોસ્ટર ધારા લોકો પોતાના હક અધિકારો માટે તેના પોસ્ટર લઈને આવતા હતા અને આદિવાસી સમાજ જળ, જંગલ, જમીન અને પોતાના હક અધિકારો માટે લડતો હોય છે. તેવામાં પોલીસે આદિવાસીઓ વચ્ચે એક ઘર્ષણ ઊભું થઈ છે. આથી છેતર વસાવા દ્વારા તેના કુટુંબમાં અને તેના મત વિસ્તારમાં, હાલ સાગબારા, નર્મદાના વિસ્તારોમાં આજે હડતાલ ઊભી થઈ છે. જમીન માટે વન વિભાગના કર્મચારીઓ પણ માનતા નથી. આથી જણાવવામાં આવેલ છે કે છેતર વસાવા દ્વારા હાલ જલ્દીથી જલ્દી છૂટો પડી જાય તો આદિવાસી મંજૂર થઈ જાય તો છેતર વસાવા જલ્દી છૂટો થઈ જાય તો પોતાના હક અધિકારો માટે આદિવાસી સમાજને અનુરૂપ ઉપયોગી બની શકે છે. તો હાલ છેતર વસાવા દ્વારા જેલમાં રહેલા આથી આદિવાસી સમાજમાં એક આક્રોશ ઊભો થયો છે અને છેતર વસાવા આદિવાસી સમાજને એક જૂથમાં લઈને ચાલનારો અને આદિવાસી સમાજમાં એકતા ઊભી કરનારો એક આદિવાસી ભગવાન તરીકે માનવામાં આવે છે અને આદિવાસી મસીહા તરીકે ઓળખવામાં આવે છે. છેતર વસાવા એક આદિવાસી સંઘર્ષને અને પોતાના હક અધિકારો માટે લડતો અને આદિવાસી સમાજને આગળ લઈ જવાનો કોશિશ કરે છે અને આદિવાસી સમાજ પણ પોતાને છેતર વસાવાને ખૂબ માને છે અને આખા સમાજમાં આદિવાસી સર્વશ્રેષ્ઠ નેતા માનવામાં આવે છે. આ છેતર વસાવા હોય તો હક અધિકારો માટે લડનારો અને સાચા લોકોને ન્યાય અપાવનારો નેતા છે. આથી જણાવવામાં આવે છે કે છેતર વસાવા આપણો આદિવાસી સર્વશ્રેષ્ઠ નેતો છે. તે ધારાસભ્ય તરીકે ગણના કરવામાં આવે છે હાલ પૂરતો. ત્યારબાદ છેતર વસાવાને આપણે આગળ લઈ જવાની કોશિશ કરીએ છીએ, પરંતુ હાલ તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. આથી તેને જલ્દીથી જલ્દી ન્યાય મળી જાય અને આદિવાસી સમાજને અનુરૂપ ઉપયોગી બને. હાલ આદિવાસી સમાજમાં ખૂબ આક્રોશ ઊભો થયો છે અને આદિવાસી સમાજને સરકારી અધિકારીઓ ખૂબ હેરાન કરે છે અને આથી જણાવવામાં આવે છે કે સરકારી દાખલાઓ અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ હાલ પૂરતી મળતી નથી. આથી જણાવવામાં આવે છે કે છેતર વસાવા જલ્દીથી જલ્દી છૂટો પડે તો આદિવાસી સમાજને ખૂબ જ ઉપયોગી બને અને સાચા હક અધિકારીઓ માટે લડનારો આ સર્વશ્રેષ્ઠ નેતા છે. જેથી કરીને ગુજરાતના આદિવાસી સમગ્ર ભાઈઓને જણાવવાનું છે કે આ આદિવાસી નેતા સર્વશ્રેષ્ઠ ઉભરતો નેતા છે, જે આદિવાસી સમાજને ઉપયોગી બને એ હેતુથી અને આ સમાજને એક સાથે લઈ જનારો આ સર્વશ્રેષ્ઠ નેતા છે. બાકીના ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ નેતામાં આ જ છેતર વસાવાનું નામ છે. તો આપણે છેતર વસાવાને ઉપયોગી બને એ હેતુથી હાલ સરકારમાં નિવેદન છે કે मैं तो प्रार्थना करता हूँ કે છેતર વસાવા જલ્દીથી જલ્દી છૂટો પડે અને તેને જામીન મળી જાય તો સારું. જ્યારે આવનારા સમયમાં આદિવાસી સમાજમાં મોટો આક્રોશ ઊભો થયો છે તો પછી સરકારને પણ ભોગવવું પડશે તેવું જણાઈ રહ્યું છે. તો આપણે જાણી શકીએ છીએ કે છેતર વસાવા દ્વારા આદિવાસી સમાજને ઉપયોગી બનનારો નેતા છે. હાલ કોઈ નેતા દ્વારા સરકારને સાંભળવામાં આવતી નથી, તો સરકાર પણ સાંભળતી નથી કે આ બીજા નેતાઓનું. તો છેતર વસાવા હક અધિકારો માટે લડનારો નેતા છે અને આદિવાસી સમાજનો સર્વશ્રેષ્ઠ નેતા છે. તેને ભગવાન તરીકે માનવામાં આવે છે, આદિવાસીના મસીહા તરીકે ઓળખવામાં આવે છે. તો છેતર વસાવા આપણો આદિવાસી સમાજનો અગત્યનો નેતા છે. તો આપણે તેને ઉપયોગી બને એ હેતુથી તેને જ આગળ જવાનો પ્રયત્ન કરીએ તો તેને જ મત આપીશું તો આપનો આદિવાસી સમાજને આગળ લઈ જઈ શકશે. તો આપ સૌને નિવેદન છે કે આદિવાસી સમાજ માટે આ નેતા સૌથી ખૂબ જ ઉપયોગી બનશે તેવું જણાઈ રહ્યું છે. તો આદિવાસી સમાજ માટે આ નેતાને તમે ખૂબ જ ઉપયોગી માનો અને આદિવાસી માટે આ નેતાની કોમેન્ટ કરો કે છેતર વસાવા જિંદાબાદ, આદિવાસી એકતા, આદિવાસી મસીહા અને ભગવાન તરીકે તેને માનવામાં આવે છે. તો આ આદિવાસી નેતા એવો છે કે ધારાસભ્ય દેડિયાપાડાનો આદિવાસી સમાજને એકરૂપ થનારો અને આદિવાસી સમાજને એક થનારો અને આદિવાસી સમાજને
આગળ લઈ જનારો અને આદિવાસી સમાજને હક અધિકારો માટે લડનારો સર્વશ્રેષ્ઠ નેતા માનવામાં આવે છે. તો આ નેતા જલ્દી સે જલ્દી ચેતર વસાવાને જામીન મળી જાય તો એવી મારી આશા છે. અને આ નેતા સમાજને આદિવાસી સમાજને ખૂબ જ ઉપયોગી બને છે તો ઉપયોગી બનશે તેવું જણાવી રહી છે. તો આપણું આ નિવેદન હતું. તો આ વિડીયોમાં જણાવી રહીશું કે આ લાઈવ ચેતર વસાવા દ્વારા મારા મંતવ્ય મુજબ આ માહિતી આપવામાં આવી છે. તમને કેવું લાગ્યું તો તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવી મારી આશા છે.